તમે તમારા ફેમિલીમાં રોજ સાંભળો એવી મારી અપીલ છે. કદાચ મારી ભૂલ થઈ જાય તો ક્ષમા માંગુ છું, માફી માંગુ છું. આપણે શિવ ચાલીસા વાંચીએ છીએ. હે ગૌરી પુત્ર, સર્વ મંગલ કાર્યોના દેવતા ગણેશજી તમારી જય હો. હું શિવજીના મહિમાના ગુણગાન ગાતા શિવ ચાલીસાનો પ્રારંભ કરું છું. તો મારા આ કાર્યને નિર્વિઘ્ને પૂરું કરવા વરદાન આપો. શ્રી સંકટમાં સદાય દીન જનો ઉપર કૃપા કરનાર હે અને સંત ભક્તોના હંમેશા રક્ષક છે એવા શ્રી હિમાલય પુત્રી પાર્વતી ગિરિજા આ પતિ શંકર ભગવાનનો જય હો. હે ગિરી ત્રિશૂલધારી નીલકંઠ, આપના મસ્તકો ઉપર સુંદર ચંદ્રમા શોભામાન છે અને કાનોમાં નાગમણીનો કુંડલ અને ધારણ કરેલા છે. આપના અંગો ગોળવણા અને માથેથી ગંગાની ધારા વહી રહી છે. ગળામાં રુદ્રોની માળા અને શિર પર મસ્તક લગાવેલ છે. અને હે ત્રિલોકી માએ આજના ચામડા વદંબર અને હું વસ્ત્ર ધારણ કરેલા આપની આવી અલૌકિક શોભા જોઈ નાગ અને મુનિ પણ મોહિત થઈ જાય છે. હું તમારા સામુ જો સમજી દો ને. બીજો શ્લોક આવ્યા. મહારાણી મોનાલી લાડકી પુત્રી પાર્વતી આપના જમણા ભાગમાં સુશોભિત થઈ રહી છે અને જેની શોભા અત્યંત નિગુણી અને ન્યારી છે. તમારા હાથમાં રહેલી ત્રિશૂળ અત્યંત સુંદર દેખાય છે, જેનાથી આપ સદા શત્રુઓને નિવાસ કરનારા રહો છો. આપ સદા શત્રુઓને નિવાસ કરનારા રહો છો. આપની પાસે આપનું વાહન નહીં પણ તથા ગણેશજી એવા સુંદર લાગે છે જેવી રીતે સાગરની માધ્યમાં કમળ શોભાયમાન હોય છે. અને શ્યામ વર્ણન કાર્તિકેય અને એમના કરોડો ગણોની છબીના વખાણ કરવા કોઈના માટે પણ સંભવ નથી. અને હે પ્રભુ, જ્યારે પણ દેવતાઓ ઉપર સંકટ આવ્યું ત્યારે તેમણે સહાયતા અને તમારી સમત પોકાર કર્યો છે. ત્યારે વિલંબ કર્યો અને વગર જ તમે અમને એમના દુઃખોનું નિવારણ કર્યું છે. જ્યારે નાગકાસુર નામના અસુર ઘણો જ ઉત્પત્ત આવ્યો છે અને તે સર્વદેવોના ત્રાસ આપણા વાગે ત્યારે બન્યા છે. દેવતાઓ મળીને પોતાની રક્ષા કરવા માટે તમારી મદદ માંગે છે. ત્યારે હે તમે તરત જ તમારા પુત્રો પડાન સ્વામી કાર્તિકેય મોકલ્યા, જેમણે ક્ષણ માત્રમાં જ તારકાસુર રાક્ષસ નવધી દેવોને સંકટમાંથી મુક્તિ આપી. તમે સ્વયં જલંધર નામના ભયાનક અસુર સોહાન ક્યારેય, જેનાથી તમારા યશ અને તથા બાળને આખું જગત જાણે છે. દેવતાઓને ત્રાસ આપતા ત્રિપુર નામના માકુર અસુર સાથે યુદ્ધ કરી તમે હણી અને નાખ્યો અને દેવતાઓને પણ સંકટ મુક્ત કર્યા અને તમારા દેવતાઓ ઉપર કૃપા હતી. લોક કલ્યાણ અને જ્યારે રાજા ભગીરથે ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે મહાન કર્યું, ત્યારે તમે પ્રસન્ન થઈ અને તમારી જટાનો આવાસ કરી અને ગંગાની ધારા ચોરી તેમની
પ્રતિજ્ઞા પૂરી કરી. તમારા સામે સમજો એટલે સમજી જવાનો એક શ્લોક પૂરો થયો. આ જે શ્લોક છે એનું હું ગુજરાતી બોલું છું. સંસારના બધા જ દાનવોમાં તમારા સમાન મોટો દાની કોઈ નથી. તમારી સ્તુતિ પૂજા કરનારને તમે મન માંગ્યા વરદાન ઐશ્વર્ય અને સમૃદ્ધિ આપો છો. એટલે જ ભક્તો હંમેશા તમારી વેદના કરતા રહે છે. વાહ! દેવોમાં પણ મહાન મહિમાન વર્ણન છે, પણ તમારા અનાદિ પ્રાચીન હોવાને વેદ અજ સુધી કોઈ જ માની શક્યું નથી, બતાવી શક્યું નથી. સમુદ્ર કરતા જ્યારે હળાહળ વિશ્વ ઉત્સવ વધુ, ત્યારે તેની પ્રાગટકારી જ્વાળા ઓલી દેવતા અને રાક્ષસ બધા જ ભયભીન બની ગયા અને તમારા શરણે આવ્યા. ત્યારે તમે એમની મદદ હળાહળ વિષપાન કર્યું અને તે વિષપાન કંઠમાં રાખ્યું. ત્યારે તમે નીલકંઠ કહેવાયા. રામચંદ્રજીએ લંકા ઉપર ચઢાઈ કરતા પહેલા જ તમારી પૂજા કરી અને તમારા આશીર્વાદ માંગ્યા, અને આપની જ કૃપાથી તેમણે રાવણને વધ કરી લંકા જીતી અને વિષપણને દાનમાં આપી દીધી. અરે જે મહાદેવ જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર શાસ્ત્રો કમળ દ્વારા તમારી પૂજા કરતા હતા, ત્યારે તમે ફૂલોથી વિરાજમાન બની તેમની પરીક્ષા લીધી હતી. વાહ પ્રભુ વાહ! જ્યારે તમે કમળનું એક ફૂલ પોતાની માયાથી ફૂલ લુપ કરી દીધી, ત્યારે તમે એક ફૂલની ખોટ પછી કરવા શ્રી રામચંદ્રજીએ કમળના ફૂલના સાથે પોતાના નાનરૂપ પુષ્પને તમારા ચરણ કમળમાં ભક્તિપૂર્વક સંપત્તિ કર્યું. વાહ વાહ! જ્યારે તમે રાઘવેન્દ્ર શ્રી તમારા પ્રત્યે આવે અટલ, ત્યારે આવી જ કઠોર ભક્તિ જોઈ તો અત્યંત પ્રસન્ન બની અમને મનોવાચિત વરદાન આપ્યું. વાહ પ્રભુ વાહ! જેમનો આદિ મધ્ય અને અંત નથી, આનંદના અતિ કારણ તથા સર્વના પરમ આશ્રય સત્ય આનંદ અને અમૂર્તિ સ્વરૂપ કેવા કલ્યાણ સ્વરૂપ ભગવાન શંકર જપ હોય. જ્યારે સર્વનો હૃદયમાં નિવાસ કરનાર તમે બધા જ ઉપર કૃપા કરો છો. અરે હે પ્રભુ, શિવ કામ ક્રોધ મોહ અને લોભ અહંકાર વગેરે દૃષ્ટોમાં પ્રતિદિન રજાડે અને તેમની માયાને કારણે હું ચિત્ત બ્રહ્મ બની ગયો હું અને મને ચિત્ત નથી મળતું. વા પ્રભુ, હે નાથ, આ સંસારી બધા જોથી શસ્ત્ર બનેલી હું તમામ સ્મરણ કરું છું, કારણ કે હું શિવ નામનું દાનવ નળથી પણ મોટા પાટકોના અસંખ્ય પર્વતો પર ભસ્મ થઈ જાય છે. આ સત્યને માટે આ દુઃખના સમયે આવી મારો ઉદ્ધાર કરો. વાહ પ્રભુ, હે પાપ સંહારક, તમારા ત્રિશૂળ અને તત્વરજ અને તત્વથી યુક્ત કાળનું સૂચક છે, જેનાથી મારા આ શત્રુઓના નાશ કરી મને આ આધ્યાત્મિક આદિ ભૌતિક અને આદિદેવો દુઃખોથી મુક્ત કરો. અને હું મારા શરણે આવેલો છું, હું તમારા શરણે આવેલો છું, અને તો મારા ઉદ્ધાર કરો. હું તમારા શરણે આવેલો છું, મારો ઉદ્ધાર કરો. માતા પિતા તથા મારા વગેરે સંબંધી બધા જ, પરંતુ તેઓ બધા સુખના સાથી હોય છે. સંકટ આવે ત્યારે કોઈ પૂછતું નથી. વા પ્રભુ, હે જગતના સ્વામી, એકમાત્ર તમે જ એવા છો કે જેની ઉપર મારા આશા બધા જ બંધાયેલા છે. તે સીધા જ આવી મારો હાથ ચાલી અને મારી ડૂબકી નૈયાને બચાવી લો છો. મારા આજ ઘોર સંકટ દૂર કરો. મારા આ ઘોર સંકટ દૂર કરો. વા પ્રભુ,
તમે તો હંમેશા જ દિનહીન અને નિધિનો સહાય કરો છો. એ પણ તમારી પાસે કોઈ માગે છે તેવું ફળ પ્રાપ્ત કરો છો. તમારી પાસે કોઈ માગે છે એવું પણ પ્રાપ્ત કરો છો. મને પણ મૂંઢનો તો એવી જ પણ જાત નથી કે તારી પ્રાર્થના સ્તુતિ કેવી રીતે કરવી જોઈએ મારે. હે નાથ, મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને ક્ષમા કરજો. વાહ પ્રભુ. હે જગત પિતા શંકર, તમે જ સંકટ નાશ કરનારા અને સમસ્ત પ્રભુ કાર્યો કરનારા, મને વિઘ્નોને નષ્ટ કરવા માટે સમર્થ છો. મારા હરેક વિઘ્નો તમે દૂર કરવા માટે સમર્થ છો. યોગી જન થતી તથા મુનિજન હંમેશા આપનું જ ધ્યાન ધરે છે. નારદ મુનિ મને દેવી સરસ્વતી પણ તમને જ શિષ્ય નમાવે છે. વાહ પ્રભુ. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષર મંત્રનો નિયંત્રણ છાપ કરવા છતાં પણ બ્રહ્મા વગેરે દેવતાઓ તમારી અકળ લીલાને જાણી શકતા નથી. વાહ પ્રભુ. હે પ્રાણી, આ શિવ ચાલીસાનો મન લાગી અને તથા નિષ્ઠાથી પાઠ કરે તે ભગવાન શંકર એની સદાય જ સર્વ પ્રકારની સહાય કરે છે અને તે બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. હે કરુણા નિધિ. જે વ્યક્તિ દેવતાઓ બોજ અને દબાઈ અને ગયો હોય છે તે ધંધામાં બરકત અને રહેતી હોય છે અને આ ચાલીસાનો પાઠ કરે તો તેઓ સર્વ પ્રકારના ઋણથી મુક્ત થઈ જાય છે. વાહ પ્રભુ વાહ. હે નિસંતાન અને માન્ય અને પુત્ર પ્રાતિહીન ઈચ્છાવાળા આ જ ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે તો તે નિશ્ચય ભગવાન શિવની કૃપાથી એને સદગુણ અને સંપન્ન પુત્ર થશે. દરેક શ્રદ્ધાળુ ભક્તે પ્રત્યેક માનસી સ્તુતિઓથી થશે અને વિદ્યાપીઠનો બોલાવી શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા આહવાન કરવો જોઈએ. કાયમ ચતુર્દશીનું વ્રત કરનાર માનવી સારી કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી અને મનમાં કોઈ પ્રકારનો કલેશ દુઃખ નથી રહેતો અને એ હંમેશા સુખી રહે છે. ધૂપ દીપ અને નૈવેદ્ય વડે પૂજા કરવી, શંકરની મૂર્તિ તથા ચિત્ર સામે બેસી અને આ ચાલીસા શ્રદ્ધા પાઠ કરવા જોઈએ. વાહ પ્રભુ વાહ. વાહ હરિ વાહ. આવી જ રીતે પાઠ કરનારના જન્મ અંતમાં પાપ નષ્ટ થઈ જાય છે અને અંતમાં શિવના ધામમાં જઈ વાસ કરે છે અને યથાર્થ તે મોક્ષ પામે છે. અયોધ્યા દાસજી કહે છે, હે શંકર ભગવાન, અમને તમારી આશાને અમારા બધા જ દુઃખોને દૂર કરી તમને અમારી મનોકામના પૂર્ણ કરો. હે વા પ્રભુ. પ્રાતકાલ નિત્ય કર્મ બધા જ શિવ ચાલીસાને 40 વાર પ્રતિદિન પાઠ કરવાથી ભગવાન ભોળાનાથ સર્વ મનોકામના પૂર્ણ કરે છે. વાહ પ્રભુ વાહ. હંમેશા ઋતુ અને માઘ શિવ માસની છઠ્ઠી તિથિ સર્વ 64માં ચાલીસાથી રૂપી શિવ સ્તુતિ લોક કલ્યાણ અને પૂર્ણ થઈ ઇતિહાસ શિવ ચાલીસા પૂર્ણ કરે છે. જે કોઈ વાંચશે શિવ ચાલીસા એની હરેક મનોકામના પૂર્ણ થશે અને બધા જ કષ્ટોમાંથી એને કોઈને ઘરમાં કસોટી હોય છે, કોઈને ઘરમાં પરિસ્થિતિ હોય છે તો કોઈને કહી શકતા નથી તો બધામાંથી ભગવાન ભોળાનાથ આપણી કસોટીમાંથી પસાર કરે છે. એ તો ચોક્કસ છે. જો ભોળાનાથે તમે રોજ સવારે ઉઠી અને દર્શન કરી અને ભોળાનાથ એક લોટો ચડાવીને જાશો ને તો પણ તમારા હરેક કામ કરે છે ભોળાનાથ. એ તમારી હારે જ છે. તો જે કોઈ આ વાત છે ને એને ભગવાન બધી જ મનોકામના પૂરી કરશે. તમે 1 વાર વાંચો, 2 વાર વાંચો, 5 વાર વાંચો, છેલ્લી હનુમાન ચાલીસા વાંચો, પણ ભગવાનનું કામ કરો તો ભગવાન તમારું કામ ચોક્કસ કરશે. હનુમાન ચાલીસા આ છે શિવ ચાલીસાથી. તો તમે ખાસ ને ખાસ વાંચજો એવી મારી અપીલ છે.